બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અખાત્રીજના શુભ અવસરે શ્રી ધાણધાર વરકડ સમાજ 5 ઝાલા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. તો જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 8-9 યુગલોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા ફર્યા હતા. જાજરકા ગાદીના લઘુ મહંત યોગીરાજ બાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ પ્રસંગે વિશેષ અતિથિઓની ઉપસ્થિતિ રહી હતી. તો બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના મહાનુભાવોએ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. તો સમિતિના પ્રમુખ ડોક્ટર વિજયયાળ ડાભી, ઉપપ્રમુખ ગુલાબભાઈ ચૌહાણ અને મંત્રી અશોકભાઈ શણદોરિયાની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સમાજના 5 ઝાલાના આગેવાનો અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો દાતાઓ દ્વારા નવ દંપતીઓને વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી. તો સુભાષભાઈ સોનેરી દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ધાણધાર વરકડ સમાજ 5 ઝાલા સમૂહ લગ્ન સમિતિની ટીમો અને સમાજના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.